અને વોરરૂમની શરૂઆત કરીએ એ દ્રશ્યોથી, એ તસવીરોથી કે જ્યાં અત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને સૌથી વધારે મેઘરાજાએ જો કોઈને ગમરોળ્યું હોય તો એ સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રનું જૂનાગઢ હોય, સૌરાષ્ટ્રનું દ્વારકા હોય કે પછી જામનગર હોય, આ બધા જે પંથક છે કે જ્યાં સૌથી વધારે વરસાદ નોંધાઈ રહ્યો છે. અને અલગ અલગ 10 તસવીરો અમે આપણે બતાવીશું, કારણ કે આ બધી જે જગ્યા છે કે જ્યાં મોડી રાતથી જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો હતો. થોડા સમય માટે વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી પાછા મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કરી દીધું હતું. આ લાટ ગામ છે ઉપલેટાનું, જૂનાગઢના ઉપલેટા પંથકનું. તો જૂનાગઢના શહેરી વિસ્તારોમાં પણ કંઈક એવી સ્થિતિ સર્જાય છે. ખેતરો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા છે. કલ્યાણપુર પંથકમાં, દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે અને ગામડાઓ બેટમાં છે તો જિંદગીઓ બોટમાં છે. જામ ખંભાળિયામાં પણ કંઈક આવી જ સ્થિતિ આજે જોવા મળી છે. કેવી રીતે મેઘ મહેર વરસી રહી છે, હરખની હેલી વરસી રહી છે, પરંતુ ક્યાંક મુશ્કેલીઓની પણ હાર માળા છે. ધોરાજીમાં પણ સારો એવો વરસાદ આજે વરસ્યો છે તો જામનગરમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. પોરબંદરના ઘેડ પંથકમાં પણ, કુતિયાણામાં પણ આજે ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો લોકોએ કરવો પડ્યો હતો. તો રાજકોટના ઉપલેટા અને ધોરાજી પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો. પાજોદ અને દ્વારકાના પણ આ દ્રશ્યો છે. દ્વારકાનું કલ્યાણપુર હોય, દ્વારકાનું બેટ દ્વારકા હોય કે પછી જામ ખંભાળિયા હોય, બધા જ વિસ્તારોમાં આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી, તોફાની બેટિંગ કરી હતી અને એના પરિણામે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા પણ બની ગયા. અને દ્વારકાના શહેરી વિસ્તારો હોય કે ગ્રામ્ય વિસ્તારો હોય, આ બંને જગ્યાએ આજે વરસાદ મુશળધાર વરસ્યો છે અને એના કારણે જેમ આપણે વાત કરી કે ઘણા બધા ગામડાઓ એવા છે કે જે અત્યારે સંપૂર્ણપણે સંપર્ક વિહોણા થઈ ગયા છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે જવું એ સૌથી મોટો પડકાર છે એમની સમક્ષ, કારણ કે મુશ્કેલીઓની પણ હારમાળા અહીં શરૂ થઈ ગઈ છે. પરંતુ દ્વારકા પંથકમાં કૃષ્ણની આ ભૂમિ છે, રંગીલા રણછોડની આ રંગીલી ધરતી છે અને આજે વરસાદ અહીં જે રીતે મુશળધાર વરસી રહ્યો છે, જળબંબાકારની સ્થિતિ છે. ચોતરફ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને એવું ભાસી રહ્યું છે કે જાણે અહીંયા જળ સામ્રાજ્ય છવાઈ ગયું છે. જો લાંબા ગામમાં કેવો વરસાદ, ખરખેડી બે પૂર આવે છે. આ તો ઓલું કહેવાય ને, મારવાડામાંથી ફૂલ પાણી આવે છે. જોઈ લ્યો મારવાડામાં કેટલું પાણી છે. મારવાડા જોઈ લ્યો, મારવાડા લાંબાનું મારવાડા. રણછોડભાઈની ઘંટી આગળ એની ઘંટી, રણછોડભાઈની આ ભાઈની ઘંટી. બોલો હાલો બોલો. આજે બહુ બધું આ બધું યાદ રાખજો. પાણી કેટલું આપણે ન્યૂઝમાં આપવાનું છે. બોલો. હા હા અત્યારે બોલો લાંબા ગામમાં બહુ વરસાદ, અતિશય વરસાદ. ખરખેડી માંડ ટાઈપો. હવે બધાને ઘરમાં પાણી કરી જાય. ઓહો, પાણી આવે બીજી રીતનું. તો બારીને પડી ગયો ચીન. તો પડ્યો કે એમને મત 15 ઇંચ તો ના અરે 4 વાગ્યા 4:30 વાગ્યાનો 15 ઇંચ વરસાદ. અને આપણે તો હરખઘેરા બનીને આ વરસાદની વાટ જોતા હોઈએ, વરસાદ આવે એટલે એને માણવા પણ પહોંચી જઈએ, પરંતુ આ વરસાદ કેવી રીતે તંત્રના ગાલ પર તમાચા મારતો રહે છે એવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. ક્યાંક ભૂવા પડે છે, ક્યાંક ગાબડા પડે છે, તો ક્યાંક તો આખા પુલ ધરાશાયી થઈ જાય છે. જામનગરના કાલાવડ પંથકમાં પણ એક પુલ આજે તૂટી ગયો હતો. સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ આપણી સાથે જોડાઈ ગયા છે. ઉપેન્દ્ર, કઈ રીતે આ ઘટના બની અને અત્યારે ત્યાં શું અપડેટ છે, શું સમારકામ ચાલી રહ્યું છે? ચોક્કસથી જણાવી દઉં કે જામનગર પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અંધરાધા જે રીતે ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામનગરના જે આજે કાલાવડ નજીક હંસતળ અને રવેસિયા વચ્ચે જો બે રાજા જવાનો જે પુલ હતો એ તૂટ્યો હતો. ઉપરવાસમાં સારા વરસાદના કારણે હાલ તો જે નદી નાળા છલકાઈ રહ્યા છે તેને કારણે હાલ તો પુલ જર્જરિત થયા છે. સંદેશ ન્યૂઝ દ્વારા 4 દિવસ પહેલા જ જામનગર શહેરમાં અને ડિસ્ટ્રિક્ટમાં જે રીતે પુલ જે કેટલા જર્જરિત છે તે માટેના એક ન્યૂઝ પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે હાલ તો આ તમામ જગ્યાએ કામકાજ ચાલુ છે, પરંતુ સામાન્ય વરસાદથી હાલ તો આ જે પુલ તૂટતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી છે. બીજી તરફ વાત કરીએ તો જામનગર નજીક જે સોખી ગામ છે ઝાંઝોતુર પાસેનો, તે પણ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને આ ડેમના પાણી છે તે નરમાળા ગામમાં પહોંચ્યા હતા. એટલે કહી શકાય કે હાલ તો જામનગર શહેરમાં તો માત્ર 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, પરંતુ ગ્રામ્ય પંથકમાં 4 થી લઈને 6 ઇંચ જેટલો વરસાદ નોંધાતા પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે.
જી બિલકુલ, પ્રથમ વરસાદમાં જ આ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી રહી છે, કારણ કે મુશળધાર મુશ્કેલીઓનો પણ લોકોએ સામનો કરવો પડી રહ્યો છે. અને જૂનાગઢની તસવીરો, જૂનાગઢના દ્રશ્યો હવે આપને બતાવી છે, કારણ કે જૂનાગઢના માણાવદરમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો અને એના કારણે માણાવદરમાં 7 થી 8.5 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકની અંદર જ ખાબક્યો છે. જાણે કે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ અનેક ગામડાઓમાં સર્જાય છે અને અનેક ગામડાઓ અત્યારે સંપૂર્ણપણે એકબીજાથી કપાઈ ગયા છે અને પરિણામે નદી નાળા પણ જે શુષ્ક બની ગયા હતા એ ધરતી અત્યારે લીલુડી બની ગઈ છે, તો નદી નાળા પણ જીવંત બનીને વહેવા લાગ્યા છે. વોકળામાં પણ પાણી આવી ગયા છે અને જૂનાગઢના મુશળધાર વરસાદના આ દ્રશ્યો, આ તસવીરો જ અમે આપણે બતાવી રહ્યા છે. ક્યાંક ઢીંચણ સમા તો ક્યાંક કમર સુધી પાણી ભરાઈ ગયા હતા અને ચો તરફ જ્યાં નજર કરો અત્ર તત્ર સર્વત્ર માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. અને ગોકુલ, અમૃત, ગિરિરાજનગર જેવી અનેક સોસાયટીઓમાં અને અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તો ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા હતા. ખેતરોના ઘણા બધી જગ્યાએ પાળા પણ તૂટી ગયા હતા. તો રસાળાનો ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો હતો. એટલે માણાવદરમાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મેઘરાજા અહીંયા અત્યારે તોફાની બેટિંગ કરી રહ્યા છે અને વહેલી સવારથી જ આ માહોલ માણાવદરમાં શરૂ થઈ ગયો હતો. સરાડિયા પાસે રસ્તો બંધ થઈ ગયા, અનેક વાહનો છે તે અટવાયા છે. ખાસ કરીને આપ જોઈ શકો છો તેના પોરબંદર જતો આ રસ્તો છે, ત્યાં ખેતરોમાંથી બહાર આવી ગયા છે. આપણી સાથે જે છે તે ખાસ કરીને જે તમે વાડી વિસ્તાર તમારો આવ્યો છે, ક્યાં આવેલો છે અને કેવી રીતે તમારે ત્યાંથી જીવ બચાવીને આવ્યા? ત્યાં અમારી વાડી છે, અટાણે માંડવીનો બી પીડ્યો, અમે આ છોકરીઓ બધા ત્યાંથી વી આવીએ છીએ. અમારું આના પોઝિશન છે વરાહનું. અમે માલધારી માણસ છે, વાડી હોય, વાડીથી ગામમાં જઈએ હલવાઈ ની જાય. અહીંયા છે સરહદ, ખાવડના મોરા છે અને બેયની પોરબંદર ની જુનાગઢ ની બેયની સરહદમાં છે. અમે કેટલું પાણી હતું તમારી વાડીમાં? અમારી વાડીમાં કડી ઘરે પાણી હતું. પછી ત્યાંથી કેવી રીતે બહાર કેવી રીતે આવ્યા તમે અને કેટલું વખત તમે અંદર રહ્યા? અમે 2 વર્ષથી ન્યાની વાડીએ રહીએ. આજે સવારે જે વરસાદ આવ્યો ત્યારબાદ તમે કેટલો સમય અંદર રહ્યા હતા? ત્યારબાદ અમે બપોર લગન અંદર ગયા હતા, 1 વાગ્યા લગન. તો લોકો જે છે તે ખેતરોમાં પોતાના વાડી વિસ્તારમાં જે રહેણાંક કરતા હોય છે તેમાં જે પાણી આવવાની આવક શરૂ થઈ ગઈ. આપ જોઈ શકો છો અત્યારના કે જે વાડી વિસ્તાર છે ત્યાંથી લોકો જે પોતાના જીવ બચાવીને પરત આવી રહ્યા છે અને ખાસ કરીને સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં જે વરસાદ છે તેને કારણે જે હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે અને આજુબાજુના ખેતરો પણ છે તે જળમગ્ન બની ગયા છે અને જળબંબાકાર જેવી પરિસ્થિતિ અત્યારે માણાવદર તાલુકામાં જોવા મળી રહી છે. કેતન સંદેશ ન્યૂઝ, સરાડિયા. એટલે જૂનાગઢ અને પોરબંદરના સરહદી ગામડાઓની આ સ્થિતિ છે. આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે અને પરિણામે લોકો રામ ભરોસે છે, કારણ કે તંત્ર પર ભરોસો કરવો તો ખૂબ મુશ્કેલ છે એમના માટે. પરંતુ કેવી રીતે ગામડાઓ સંપર્ક વિહોણા થઈ રહ્યા છે એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. આવું જ એક ગામ છે મરમટ ગામ, જે સંપૂર્ણપણે સંપર્ક વિહોણું થઈ ગયું છે. 3 થી 4 ફૂટ જેટલા અહીં પાણી ભરાઈ ગયા છે અને એના કારણે લોકોની મુશ્કેલીઓનો અત્યારે કોઈ પાર નથી. પ્રાંત અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરવા માટે પહોંચી રહ્યા છે, સમીક્ષા કરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ લોકોની સ્થિતિ સૌથી વધારે અત્યારે કફોડી થઈ ગઈ છે. માણાવદર તાલુકાનું મરમટ ગામ, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. રસ્તાઓ જાણે કે નદીઓમાં તબદીલ થઈ ગયા હોય તેવી સ્થિતિ કંઈક અહીંયા સામે આવી રહી છે અને આ બધા વચ્ચે જઈને સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો, ત્યાંનો ચિતાર મેળવ્યો અને લોકોની હાલાકીને વાચા આપી. માણાવદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જે સરાડિયામાં પાણી આવ્યું છે તેને કારણે અત્યારના મરમટ જવાનો રસ્તો છે તે સાવ બંધ થઈ ગયો છે. આપ જોઈ શકો છો અત્યારના કે 2 થી 3 ફૂટ જેટલું અત્યારના રસ્તા ઉપર પાણી આવી ગયું છે અને ગામ છે તે સંપર્ક વિહોણું બની ગયું છે. ખાસ કરીને જે રીતે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને ગામના લોકો પણ જે છે તે અવર જવર કરી શકતા નથી. ગામના ખેડૂતો જે છે તે અત્યારના અહીં બહાર જે છે તે રોકાઈ ગયા છે, અંદર જઈ શકતા નથી. ખાસ કરીને જે રીતે અત્યારના પરિસ્થિતિ છે, વરસાદ વરસી રહ્યો છે ત્યારે શું પરિસ્થિતિ છે અત્યારના? હવે મરમટ ગામની અંદરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે મરમટ ગામની અંદર જવાનો જે પુલ છે એ પુલથી આ જે ગેટ છે ત્યાં સુધીનો રસ્તો પૂછો અને ગરનાળા મૂકે તો એ રસ્તો કાયમી માટે ચાલુ રહે. અત્યારે આરોગ્યને લગતા કોઈ બી દર્દી હોય તેને કેવી રીતે લઈ જવું, નંબર 1 અને નંબર 2 કે ખેડૂત ભાઈઓને જે બિયારણ લાવ્યું છે એના ઉપર તાત્કાલિક વરસાદ થયો છે એટલે બિયારણ ધોઈને બિલકુલ વહી ગયું છે. માટે સરકાર શ્રી ધ્યાન આપે અને ખેડૂતને સહાય કરે એવી અમારી વિનંતી. બીજું કે આ વિસ્તારના ધારાસભ્ય તાત્કાલિક આ વિસ્તારમાં આવે અને રજૂઆત કરે એવી મહેરબાની. ખાસ કરીને કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? દર વર્ષે આજ હોય છે પરિસ્થિતિ? છેલ્લા 5-6 વર્ષથી આ પરિસ્થિતિ રહી છે. જોકે બાજુમાં વેકરી ગામ છે ત્યાંથી ભાદરનું પાણી ઓવરસાઇડ આવી જાય છે અને મરમટ ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે. મરમટ, દેસીગા પાછળના વિસ્તારમાં ગામડા છે
આ ગામની પરિસ્થિતિ ખૂબ ભયંકર બની જાય છે. તો લોકો કહી રહ્યા છે કે આ ગામની પરિસ્થિતિ ખૂબ જ ભયંકર હોય છે, અને ખાસ કરીને ફરીથી આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે મરમટનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે. પુલિયા ઉપરથી અત્યારના પાણી પસાર થઈ રહ્યું છે, તેને કારણે વાહનોને પણ જવા આવવામાં તકલીફ પડી રહી છે, અને ખાસ કરીને જે નીચાણવાળા જે વિસ્તાર કહેવાય છે તેને દર વર્ષે આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. તાત્કાલિક આ અંગેનું કોઈ પણ કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે, અને ખેતરોમાં પણ જે પાણી ઘૂસી ગયા છે, તેનું નુકસાન થયું છે, તેનું પણ વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા પણ કરવામાં આવી છે. કેતન સંદેશ ન્યૂઝ, મરમટ. અને જૂનાગઢમાં ગયા વર્ષે આવેલા એ ભયાનક પૂર જેને કે તારાજી વેરી હતી, વિનાશ વેર્યો હતો ચોથ તરફ, એ તમને યાદ હશે. પરંતુ જેવી રીતે હમણાં આપણે સાંભળ્યું કે જૂનાગઢમાં તો થોડો વરસાદ વરસે કે પછી ભારે વરસાદ વરસે પરિસ્થિતિ આવી જ થઈ જાય છે. અને આવું જ, કારણ કે અહીં એક ગામડા નથી, અનેક ગામડાઓ છે કે જેની હાલત આટલી ખરાબ છે. આવું જ એક ગામ છે આજોદ ગામ, અને ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી. આ ગામ પણ અત્યારે જળમગ્ન થઈ ગયેલું છે. આજે સવારથી જ 8 થી 11 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની અંદર પડેલા વરસાદને કારણે આજુબાજુના ગામડાઓમાં જે છે તે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ગામ લોકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણશું. ખાસ કરીને પાજોદ ગામમાં જે પાણી ઘૂસી ગયા છે, શું પરિસ્થિતિ છે ગામમાં? બહુ જ પરિસ્થિતિ છે. અમારા ઘરમાં પાણી ઘૂસી ગયા છે, અનાજ બધું પલળી ગયું છે, અને ઘર વસેથી પાણી બધું નીકળે છે, ઘરમાં પાણી ગળી ગયું. આપણી સાથે અન્ય લોકો આગેવાનો પર છે, તેમની પાસે જાણશું. ખાસ કરીને રવિભાઈ, આ જે વિસ્તાર છે તે ઘેડ પંથકનો નીચાણવાળો વિસ્તાર કહેવાતો હોય છે. દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ખેતીને કેટલું નુકસાન થતું હોય? હાલમાં આપ જોઈ શકો છો, પાછળના વિસ્તારમાં 1.5 કિલોમીટર સુધી ખેતરોમાં પાણી ભરેલા હશે. રોડની બંને સાઈડ, આ બાજુની સાઈડ, રોડની દરિયા બાજુની સાઈડ આનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ હશે. ત્યાં 5 કિલોમીટર સુધી પાણી ભરેલા હશે. એટલે અમારે અહીંયા દર વખતે પાક નાશ પામે છે. જે ગયા વખતે અમે અહીંયાના સર્વે માટે કહેવામાં આવેલું, પણ સર્વે પણ બહુ મોડો થાય છે. તો આપને ફરી એકવાર દ્રશ્યો દેખાડવા માંગીશ કે આ જે દ્રશ્યો છે તે કોઈ દરિયાના કે નદીના કે તળાવના નથી, પરંતુ આ જે દ્રશ્યો છે તે ખેતરમાં છે. ખેતરમાં આપ જોઈ શકો છો કે 6000 વીઘા જે ખેતીની જમીન છે તેમાં જે પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે, તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતો માટે પાટા ઉપર પડ્યા ઉપર પાટા જેવી પરિસ્થિતિ છે, અને ખાસ કરીને ખેડૂતો વળતરની માંગણી પણ સરકાર પાસે કરી રહ્યા છે. કેતન સંદેશ ન્યૂઝ, પાજોદ. અને હવે વાત કરવી એ ઘેડ પંથકની, જેને પણ વરસાદે આ વખતે બરાબરનું ઘમડોળ્યું છે. પરંતુ ઘેડ પંથકની ભૌગોલિક સ્થિતિ જ કંઈક એવી છે, ઊંધા વાડકા જેવી તેની પરિસ્થિતિ છે, અને એના કારણે વરસાદ વરસે એટલે આખું ગામ, આખું પંથક એ જળ તરબોળ થઈ જતું હોય છે. અને જૂનાગઢ પોરબંદર સ્ટેટ હાઈવે આજે ભારે વરસાદને કારણે બંધ થઈ ગયો, કારણ કે કુતિયાણામાં પણ કંઈક આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. તો ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. 1.5 ફૂટ જેટલા વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે, અને પરિણામે વાહન વ્યવહાર પણ અહીં પ્રભાવિત થયો છે. જૂનાગઢ પોરબંદર સ્ટેટ હાઈવે પરનો વાહન વ્યવહાર અત્યારે સ્થગિત થઈ ગયો છે. આ હાઈવે બંધ થઈ ગયો છે, તેના કારણે લોકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈ રાતથી કુતિયાણા શહેરને ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પણ ખૂબ સારો વરસાદ હોવાને કારણે પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે બંધ જોવા મળી રહ્યો છે. આજ સવારથી ભારે વરસાદ કુતિયાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હોવાને કારણે, અને ઉપરવાસમાં પણ જે વરસાદ હોવાને કારણે જે દૂધી નદી છે, પાટણ વાવને ગાંડી તૂર બની હતી. ખેતરો છે જે જળબંબાકાર બન્યા હતા. ખેતરોનું પાણી છે હાલ જૂનાગઢ પોરબંદરના સ્ટેટ હાઈવે ઉપર ફરી વળ્યો છે, અને બીજી તરફ લોકો છે, વાહનોનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. કારણ કે પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે છે હંમેશા ધમધમતો હોય છે, પરંતુ અત્યારે વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક બંધ જોવા મળી રહ્યો છે. હાલ વાહનો ભારે થપ્પો લાગી ગયો છે. નાગેશ પરમાર, સંદેશ ન્યૂઝ, કુતિયાણા. તો ખારો ડેમ, કારણ કે આ નદી નાળાઓ પણ જીવંત થયા છે. સૂકી ભડ ધરતીઓ અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ દ્રશ્યો કે ભીંજાવા લાગી છે, ને એના કારણે ઠંડક પણ મળી રહી છે. પરંતુ નદી નાળા કે જે લગભગ સૂકા ભડ થઈ ગયા હતા, વરસાદની વાટ જોઈને બેઠા હતા, અને વરસાદ આવવાને કારણે મુશળધાર વરસાદ ક્યાંક ઉપરવાસમાં પણ વરસી રહ્યો છે, ને એના કારણે નદી નાળા પણ વહેતા થયા છે. ખારો ડેમ પણ ઓવરફ્લો થયો છે, અને પાણીનો એ ધસમસતો પ્રવાહ, એના દ્રશ્યો જે અમે આપણે બતાવી રહ્યા છીએ. તો ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં 7 થી 8 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે. સંવાદદાતા રાકેશ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે. નાગેશ, કયા વિસ્તારમાં કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, અને ક્યાં કેટલો વરસાદ, ક્યાં કેવી સ્થિતિ હાલ? જો વાત કરીએ તો પહેલા તો કુતિયાણા શહેરની અંદર છેલ્લા 8 થી 10 ઇંચ જેટલો વરસાદ અત્યારે વરસાદ ચાલુ છે. જેના હિસાબે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ગરકાવ થઈ ગયો છે, અને રોડ રસ્તા પાણી થઈ ગયા.
તો બીજી તરફ ઘેડ વિસ્તારની વાત કરીએ તો ઘેડ વિસ્તારમાં જાણે સમુદ્રનો નજારો જોવા મળ્યો, કારણ કે ખેતરો પાણીથી તળબોળ બની ગયા છે. ત્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળી રહ્યું છે. કુતિયાણાના 40 જેટલા ગામો છે જ્યાં ખેતરો માત્ર પાણીમાં જ જોવા મળી રહ્યા છે. બીજી વાત કરીએ તો કુતિયાણા અને જુનાગઢ પોરબંદરનો સ્ટેટ હાઈવે આજ સવારથી બંધ છે ને હજી આજ સાંજ સુધી બંધ રહેવી શક્યતાઓ છે, કારણ કે સતત કુતિયાણા અને આસપાસના ગ્રામ્યમાં જે વરસાદ પડી રહ્યો છે તેના હિસાબે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને રોડ રસ્તાઓ પર 2-3 ફૂટ જેટલા પાણી હોવાનું છે. તેના હિસાબે આસપાસના જુનાગઢ અને પોરબંદરની જે સ્ટેટ હાઈવે છે તમામ રસ્તાઓ બંધ છે, જેના હિસાબે વાહનને થપ્પી લાગી ગઈ છે અને ખાસ કરીને તંત્ર દ્વારા તમામ જગ્યાએ બંધ કરી દેવામાં આવી છે. જી બિલકુલ નાગેશ, આભાર આપનો. એટલે 8 ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે ડેમ ઓવરફ્લો થયો છે અને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્થિતિ હજુ પણ વણસી શકે એવી સ્થિતિ છે, પરંતુ આ માત્ર જૂનાગઢની જ વાત નથી. રાજકોટમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે રાજકોટના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા જોરદાર વરસ્યા હતા, મુશળધાર વરસ્યા હતા અને એના કારણે ઉપલેટા અને ધોરાજી પંથકમાં સૌથી વધારે વરસાદ વરસ્યો. અનેક એવા ગામડાઓ છે કે જે સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે, તો ઘણા બધા ગામડાઓ એવા છે કે જેનો સંપર્ક અત્યારે કપાઈ ગયો છે. વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. અલ્પેશ, રાજકોટના ઉપલેટા અને ધોરાજી પંથકમાં કેવો વરસાદી માહોલ અને અત્યારે વરસાદ વરસી રહ્યો છે કે પછી બ્રેક લીધેલો છે? જી જણાવી દઉં કે હાલ મોડી રાતથી વરસાદ ધોધમાં ચાલુ હતો અને બહારથી બપોરના 6 વાગ્યા સુધીમાં 8 ઇંચ વરસાદ જેવો પડી ગયો હતો ધોરાજી અને ઉપલેટા શહેરમાં. ત્યારે ધોરાજીની વાત કરીએ, ધોરાજી સફરો નદી છે, 2 કાંઠે વહેતી હતી અને અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા અને ઉપલેટાની વાત કરીએ, ઉપલેટાનું લાડકામ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને સંપૂર્ણ મકાન કામ થઈ ગયું હતું અને 8 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવેલું હતું અને હાલ ધોરાજીમાં વરસાદ ચાલુ છે. જે અલ્પેશ, પહેલા કહેવામાં આવ્યું હતું કે ભારે વરસાદને કારણે એનડીઆરએફની ટીમો પણ અલર્ટ રાખવામાં આવી છે, તૈનાત કરવામાં આવી છે, તો ત્યાં લોકોને રેસ્ક્યુ કરવા માટે જે લોકો ફસાયેલા છે એના માટે કેવી કામગીરી ચાલી રહી છે? એસડીઆરસી ટીમ છે એ કાર્યરત છે અને હાલ મામલતદાર, ટીડીઓ અને જે કાંઈ પણ અધિકારીઓ છે એ ખડે પગે ઉભા છે. જી બિલકુલ અલ્પેશ, આભાર આપનો તમામ વિગત માટે. તો જૂનાગઢના, રાજકોટના આ બધા જ પંથકના દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે અને કેવી સ્થિતિ અહીં સર્જાય છે, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ્સ અમે આપને સતત બતાવી રહ્યા છે, કારણ કે અનેક એવા ગામડાઓ છે કે જેની હાલત સૌથી વધારે અત્યારે ખરાબ છે. મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા છે. ધોરાજીમાં પંચનાથ મહાદેવ મંદિરમાં પાણી ભરાઈ ગયા અને વરસાદી પાણીથી જાણે કે મહાદેવ મંદિરમાં જળાભિષેક થયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો નદી નાળા ફરી પાછા જીવંત થઈને વહેતા થઈ ગયા છે, જેના કારણે એક તરફ ખુશીની પણ લાગણી છે, કારણ કે આપણે જોયું હતું કે ઉનાળામાં કેવી રીતે લોકો હાલાકીનો સામનો કરતા પાણી માટે આમથી તેમ દરબદર ભટકતા જોવા મળ્યા હતા અને ફરી પાછી એ આશા જીવંત થઈ છે કે હવે આ વખતે સારો વરસાદ વરસશે તો એ મુશ્કેલી તો નહીં નડે. પરંતુ ધોરાજી પંથકમાં મેઘરાજા સતત ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જૂનાગઢના અલગ અલગ પંથકના દરરોજ આપણે જોતા હતા કે આજે એક પંથકમાં વરસાદ વરસ્યો હોય તો બીજા દિવસે જ્યાં વાટ જોવાતી હતી એ પંથકને મેઘરાજા ઘમરોળતા હતા અને હવે આ વખતે વારો આવ્યો છે ઉપલેટા અને ધોરાજી પંથકનો. રાજકોટના આ બંને પંથકમાં સારો એવો વરસાદ વરસ્યો છે અને આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ દામોદર કુંડના આ દ્રશ્યો છે. આ ઉપરાંત ધોરાજી તાલુકાના ઓસમ પર્વત પર પણ આ ધોધ વહેતો થયો હતો, જે દ્રશ્યો અમે આપને સતત બતાવી રહ્યા છે અને આ સુંદર આહલાદક રમણીય દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, કારણ કે સતત જે જગ્યાઓ લગભગ શુષ્ક બની ગઈ હતી એ બધી જ જગ્યાઓ પર અત્યારે પાણીના ધોધ આવી રીતે વહી રહ્યા છે. અને જૂનાગઢનો બાટવા ખારા ડેમ પણ ઓવરફ્લો થયો છે, કારણ કે આ ડેમમાં સતત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે અને તેના કારણે ડેમમાં સતત પાણી આવી રહ્યું છે, જેના કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે. આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે આ જૂનાગઢના ખારા ડેમના દ્રશ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે બાટવા ખારો ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને તેના 6 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે. 5100 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ઉપરવાસમાં સતત હજી પણ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સમગ્ર તાલુકાની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ માણાવદર તાલુકામાં પડ્યો છે, જે 8.5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. હજી પણ વરસાદનું જે છે તે અવિરત વરસાદ વરસી રહ્યો છે. જે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને નીચેના ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. જે એકલેરા ગામ છે,
કોકડ કોડવાવ ગામ છે, આ તમામ ગામડાઓને છે એલર્ટ કરવામાં આવે છે. નદીના પટમાં અવરજવર ન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે, તેમજ ખેડૂતોને સાવચેત રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. તંત્ર ખડે પગે રહ્યું છે અને નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તેમની સતત દેખરેખ કલેક્ટર પણ સંપર્કમાં છે. કેતનુસા સંદેશ ન્યૂઝ, જુનાગઢ. તો ક્યાંક આ વરસાદ મહેર બનીને વરસી રહ્યો છે, તો ક્યાંક મુશ્કેલીઓને કારણે કહેર સમૂહ પણ ભાસી રહ્યો છે. જો કે એમાં પણ વરસાદની તો કોઈ તકલીફ નથી, વરસાદ સામે ક્યારેય કોઈ વાંધો ન હોઈ શકે, ફરિયાદ નથી, પરંતુ તંત્રની પાપને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ક્યાંક કેટલાક બ્રિજ જે છે, પુલ છે, એ ધરાશાયી થાય છે, અચાનક તૂટી પડે છે અને એના કારણે ગામડાઓ સંપર્ક વિહોણા થઈ જાય છે. તો આવા જ કેટલાય ગામડાઓ છે કે જે સંપૂર્ણપણે અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે. ડેમના દરવાજાઓ ખોલવામાં આવી રહ્યા છે અને તેના કારણે હજુ પણ આસપાસના ગામડાઓને અલર્ટ કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે. વધાવી ખાનપર ગામના ખેતરોમાં પરિણામે પાણી ફરી વળ્યા છે. અનેક એવા ખેતરો છે કે જેના પાળા પણ તૂટી ગયા છે. ખેતરોમાં 1 થી 1.5 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને અનેક જિલ્લાઓ જે છે ત્યાં વરસી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં પણ અવિરત વરસાદ જે છે તે ચાલુ છે. અત્યારે આ જૂનાગઢના હાઈવે પરના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું. આ વધાવી અને ખાનપર જૂનાગઢ જિલ્લાના જે ગામ આવેલા છે ત્યાંના દ્રશ્યો છે. આ હાઈવે પર આપ જે ખેતરો આવેલા જે છે તે પાણીની અંદર તરબોળ થઈ ચૂક્યા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. એક તરફ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ જો વરસાદ વધુ વરસી રહ્યો છે તેમના કારણે ચિંતાનો વિષય પણ બની રહ્યો છે, કારણ કે જે પ્રકારે ખેડૂતોના જે ખેતરો જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે. 1 થી 1.5 ફૂટ પાણી જે છે તે ખેતરોની અંદર અહીંયા ભરાઈ ચૂક્યા છે. આ ખાનપરના દ્રશ્યો છે કે જ્યાં ખેતરોમાં આવા 10 થી 15 ખેતરો છે કે જે પાણીની અંદર તરબોળ થઈ ચૂક્યા છે. આ બાજુના પણ દ્રશ્યો હું તમને બતાવીશ કે ત્યાં પણ પાણી ખેતરો જે છે તે જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અનેક રસ્તાઓ માણાવદર સહિતના જે છે ત્યાં પણ બંધ થઈ ચૂક્યા છે, કારણ કે માણાવદરની અંદર 10 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે અને 10 ઇંચ વરસાદને કારણે 15 ગામો જે છે તે સંપર્ક વિહોણા થયા છે. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, જૂનાગઢ. માણાવદર, વંથલી, વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્ય, સિટી અને મેંદરડા આ તાલુકાઓમાં વધારે વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદરમાં 8.5 ઇંચ જેટલો વરસાદ છે. વંથલીમાં 6 ઇંચ જેટલો વરસાદ છે. બાકીનામાં 4 ઇંચ 5 ઇંચ જેટલો વરસાદ છે. અત્યારે માણાવદર સૌથી વધારે અસરગ્રસ્ત તાલુકો છે કે જેમાં અલગ અલગ 6 જગ્યાએ અમે રસ્તાઓ ઓવરટોપિંગના લીધે જે છે એ બંધ કરવામાં આવ્યા છે, પરંતુ પરિસ્થિતિ કોઈ એવી ગંભીર નથી અને અમારી આખી જે ટીમ છે એ સતત એલર્ટ છે. આ જે રસ્તાઓ ઓવરટોપિંગના લીધે બંધ થયા છે એ પણ અત્યારે વરસાદ સ્ટોપ થઈ ગયો છે, એટલે પાણી ઉતરતા જ અમે તાત્કાલિક એને શરૂ કરી દઈશું. કાચું સોનું સમાન આ વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને એના પરિણામે ગ્રામ્ય પંથકમાં જગતનો તાત ખુશખુશાલ છે. 194 તાલુકામાં વરસાદ વરસ્યો, મુશળધાર વરસાદ વરસ્યો અને એમાં સૌથી વધારે જો વરસાદ વરસ્યો હોય તો દ્વારકાના કલ્યાણપુરમાં છે. 7 ઇંચ કરતાં પણ વધારે વરસાદ કલ્યાણપુરમાં જ વરસ્યો હતો અને એમાં દ્વારકાના લાંબા બંદર ગામની સ્થિતિ સૌથી વધારે કફોડી થઈ ગઈ હતી, કારણ કે સતત આ ગામમાં વરસાદ વરસતો રહ્યો અને એના પરિણામે આખું ગામ બેટમાં તબદીલ થઈ ગયું. જામ કલ્યાણપુર તાલુકાના લાંબા બંદર ગામે જે છે આજે વહેલી સવારથી મુસળધાર જે સાબલેધાર વરસાદ જે છે વરસી રહ્યો છે, ત્યારે લાંબાથી હર્ષદ જતો રસ્તો જે છે એ અત્યારે કમરડૂબ જે પાણી જે છે અત્યારે ભરાઈ ચૂક્યું છે. આજના સીધા દ્રશ્યો જે છે જોઈ શકો છો. હાલ અત્યારે અમે પણ જે છે અત્યારે ઊભા છે તે ગોઠણ ઉપર પાણી ઉપર જે છે અત્યારે અમે ઝીરો ગ્રાઉન્ડથી જે અત્યારે રિપોર્ટિંગ કરી રહ્યા છીએ. અમે તમને જે હર્ષદ જતો રોડ જે છે એ સીધા લાઈવ દ્રશ્યો જે છે અમે અત્યારે તમને બતાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે આ હર્ષદનો જે મેઇન રસ્તો જે છે એ અત્યારે જે બંધ થઈ ચૂક્યો છે. ભાઈ શું છે લાંબાની પરિસ્થિતિ અને કેવો વરસાદ છે? આપ જોઈ શકો છો કે લગભગ સતત 4:30 વાગ્યાથી સતત ધોધમાર વરસાદ ચાલુ છે અને મારા અંદાજે 15 ઇંચ જેટલો તો વરસાદ પડી જ ગયો છે. મેં અમારે આ પહેલો વરસાદ જોયો એવો પહેલો રેકોર્ડ છે અને આપ જોઈ શકો છો એમ આ લાંબા હર્ષદ રોડ છે. આ દર વખતે પ્રશ્ન ખાલી 5 ઇંચ વરસાદ હોય તો એ પ્રશ્ન આ વખતે પ્રશ્ન થોડો વિકટ છે.
તો કૃષ્ણનગરી દેવભૂમિ દ્વારકાને મેઘરાજાએ બરાબરનું ઘમરોળ્યું છે, પરંતુ સૌથી વધારે જો વરસાદ એ કલ્યાણપુર હોય, એ દેવભૂમિ દ્વારકાનો જામ ખંભાળિયાની વાત હોય કે પછી બેટ દ્વારકાની વાત હોય, બધા જ પંથકમાં ભારે વરસાદ વરસ્યો, પરંતુ સૌથી વધારે કલ્યાણપુરમાં વરસ્યો છે। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અનિલ લાલ જોડાઈ ગયા છે। અનિલ, દેવભૂમિ દ્વારકાની ઓવરઓલ આપણે વાત કરીએ તો કેવો વરસાદી માહોલ અહીં જોવા મળ્યો છે? કેટલો વરસાદ કયા પંથકમાં પડ્યો છે? જી કૃષ્ણા, વાત કરું તો હાલમાં જે કલ્યાણપુર તાલુકામાં સમગ્ર જે કલ્યાણપુર તાલુકો છે ત્યાં અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદે ગમરોળ્યું છે આ ગામડાઓને। અને ખાસ વાત કરું તો હાલમાં જે કલ્યાણપુર તાલુકો છે ત્યાં કલ્યાણપુર ગામ છે, રાવલ ગામ છે, ત્યાં જે વરસાદી પાણી એટલા વહી રહ્યા છે કે જે નદીના વહેણ વહેતા હોય ને તેવી રીતના હાલમાં જે વરસાદના પાણી છે ગામડાઓમાં ફરી વળ્યા છે અને હાલમાં ખેતરોમાં પણ પાણી વળ્યા છે। ને ક્યાંક ને ક્યાંક ખેતરોમાં જે પાણી આવવાથી ખેતરો જે ખેડૂતો છે તે ખુશખુશાલ છે, કેમ કે વાવણીના પાક પણ સારા થતા હોય છે। અને ખાસ દ્વારકાની વાત કરું તો હાલમાં દ્વારકામાં પણ જે એક અડધા જ કલાકમાં ભારે જળબંબાકાર વરસાદ વરસ્યો હતો અને પાણી ફરી વળ્યા હતા અને લોકોના જનજીવન પણ હાલમાં મુશ્કેલ થઈ રહ્યા છે। ને વાત ખાસ કરવામાં તો ભાટિયા છે, તો ભાટિયા ગામમાં પણ રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને જે લોકોના જનજીવન ત્યાં પણ ખોરવાઈ ગયા છે। અને જે દ્વારકામાં એક વરસાદી માહોલ છે, હજી પણ વધુ વરસાદ આવે ને ક્યાંક ને ક્યાંક જે બેંક છે, રેસ્ટોરન્ટ છે, એટીએમઓ છે, આવા દરેક જે વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળે તેવી શક્યતાઓ છે। જી અનિલ, આપે કહ્યું કે જનજીવન પ્રભાવિત થયું છે, તો તંત્ર કેવી રીતે અત્યારે મદદ કરી રહ્યું છે લોકોને? તંત્ર હાલમાં કોઈ જાતની મદદ કરવામાં નથી। એનડીઆરએફની જે ટીમ છે દ્વારકામાં તૈનાત કરવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક જે તંત્રના ધ્યાન ન હોય એવું લાગી રહ્યું છે કે તંત્ર ભૂલી ગયું હોય કે દ્વારકામાં એનડીઆરએફની ટીમને મોકલેલી છે, તો ખરેખર કલ્યાણપુર તાલુકો છે એ સમગ્ર હાલમાં જનજીવન ખોર ગયું તેવા દ્રશ્યો પાણીના વરસાદી જોવા મળી રહ્યા છે। ને જે એનડીઆરએફની ટીમને જે ત્યાં તૈનાત થવી જોઈએ તે નહીં થઈ હોય અને તંત્ર ક્યાંક બેધ્યાન હોય એવું લાગી રહ્યું છે। જી બિલકુલ, આભાર અનિલ આપનો તમામ વિગત માટે। તો જૂનમાં બહુ વાટ જોવડાવી અને જુલાઈની સાથે જ આ જોરદાર શરૂઆત થઈ ગઈ છે। જુલાઈનો પહેલો દિવસ છે અને દ્વારકા પંથક હોય, જૂનાગઢ હોય કે પછી જામનગર હોય, દ્વારકા અને જૂનાગઢમાં સૌથી વધારે મુશળધાર વરસાદ વરસ્યો છે। તો ક્યાંક આ મેઘો મહેર બનીને વરસ્યો છે, ક્યાંક કહેર બનીને વરસ્યો છે, ક્યાંક એવી તસવીરો સામે આવી છે, સતત અમે આપણે બતાવતા રહીશું। અને દ્વારકા ફરી પાછા દેવભૂમિ દ્વારકામાં જઈએ, કારણ કે દેવભૂમિ દ્વારકામાં ચોમાસું ધારધાર બેઠું છે અને પરિણામે આકાશ અત્યારે જાણે કે જળ બેસલાક રીતે ઉતરી રહ્યું છે, હેઠું ઉતર્યું છે અને પરિણામે સતત દ્વારકા દેવભૂમિ દ્વારકાના તમામે તમામ પંથકોને વરસાદ ઘમરોળી રહ્યો છે। એ કોઈ પણ પંથક બાકી નહીં રહ્યો હોય, અપવાદ નહીં હોય કે જ્યાં વરસાદ ન વરસ્યો હોય, પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ મુશળધાર વરસાદ બનીને ત્રાટક્યો હતો અને પરિણામે એ મુશ્કેલીઓની પણ હારમાળા લેતો આવ્યો। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે, 7 ઇંચ કરતાં પણ વધારે વરસાદ માત્ર એક કલ્યાણપુર તાલુકામાં જ ખાબક્યો છે અને પરિણામે દ્વારકાના આ તાલુકાના અનેક ગામડાઓ અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે અને ગામડાઓની સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે। યાત્રાધામ દ્વારકામાં અત્યારે અચાનક એકાએક ભારે વરસાદ વરસી રહ્યો અને જે આપને મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે જે આ ભદ્રકાલી ચોક વિસ્તાર છે, અહીંયા અનેક હોટલો છે, ટ્રાવેલ્સો છે, બેંકો છે, આ વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે અચાનક એકાએક જે અડધો કલાક જે વરસાદ વરસી રહ્યો ને એના હિસાબે આ પાણી ભરાઈ ગયા છે। લોકોનું જનજીવન છે ખોરવાયું છે। આપ જોઈ શકો છો હાલમાં કે લોકો કેવી મુશ્કેલીમાં અહીં વાહન ચલાવી અને લઈ આવે છે। અને હાલના જે દ્વારકાના દ્રશ્યો છે, જે ભદ્રકાલી વિસ્તારના કહેવાય છે કે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં હાલના વરસાદી પાણી ભરાઈ ગયા છે, પણ હું આપને હાલના ખાસ સ્પેશિયલ આ દ્રશ્યો બતાડું છું કે હાલમાં આ જે ભદ્રકાલી ચોક વિસ્તાર છે, અહીંયા હોટલો, બેંકો, રેસ્ટોરન્ટો આવેલી છે અને પાણી વધારે માત્રામાં ભરાઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય તે હાલમાં ન થઈ રહી હોય એવા હાલના આ દ્વારકાના પાણીના વરસાદી દ્રશ્યો છે। અને ક્યાંક ને ક્યાંક જે યાત્રિકો છે, લોકો છે, સહેલાણીઓ છે, દ્વારકા યાત્રાધામ ભગવાનના દર્શન કરવા આવતા છે અને અહીં જે ટ્રાવેલ્સની ઓફિસો છે તો હાલમાં ક્યાંક ને ક્યાંક પરેશાની પણ થઈ રહી છે એમને। અનિલ સંદેશ ન્યૂઝ દ્વારકા। તો રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગઈ છે, ખેતરોમાં તળાવ બની ગયા છે અને સતત આ વરસાદ વરસી રહ્યો છે। પરંતુ પોરબંદરના કુતિયાણા પંથકની પણ કંઈક આવી જ હાલત છે। અહીંયા પણ સારો વરસાદ વરસ્યો અને એના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને જનજીવન પ્રભાવિત થયું।
રાજ્ય મોડી રાત્રે મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો. 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. કુતિયાણા અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સારો વરસાદ થતા ખેડૂતોમાં તો ખુશી જોવા મળી હતી, પણ શહેરીજનો પરેશાન જોવા મળી, કારણ કે એક સાથે 6 ઇંચથી વધુ વરસાદ વરસતા કુતિયાણાના જે રસ્તાઓ છે, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળી રહ્યું હતું. હાલ આપણે કુતિયાણા અને સરાડિયાને જોડતા રસ્તો છે, જે મેઇન રસ્તો હોય તેના ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. રોડ રસ્તાઓ પાણી થઈ ગયા હતા. લોકોમાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. નાગેશ પરમાર, સંદેશ ન્યૂઝ, કુતિયાણા. અને રાજકોટના ઉપલેટા પંથકમાં વહેલી સવારથી જ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો, કારણ કે વરસાદી માહોલ બરાબરનો જામ્યો હતો. આકાશ કાળું ડિબાંગ થઈ ગયું હતું અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. એના કારણે પરિણામે જે વિદ્યાર્થીઓ શાળા જવા માટે નીકળ્યા હતા એવા 8 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા અને તેમને રેસ્ક્યુ કરવા પડ્યા હતા. આ ગામની માલિકો અમે આવ્યા, લાટ ગામની માલિકો તો જોયું જે પાણીનો ભરાવો હતો ધીમે ધીમે ઓછો થતો ગયો છે અને વિદ્યાર્થીઓને સામા કાંઠેથી આ કાંઠે લાવવા માટે ટ્રેક્ટરની મદદથી અમે પહોંચાડી દીધા છે. જ્યાં બોટની જરૂર નથી એટલે બોટની કામગીરી કરેલ નથી, પણ જાકેટ સાથે અમારા જવાન તૈનાત છે અને અગામ માટે કોઈ પણ કામગીરી હોય તો SDRFની ટીમ તૈનાત જ છે. અને આવી જ કંઈક હાલત સૌરાષ્ટ્રના જામનગરની પણ થઈ છે. જામનગરના રંજીતનગર વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. ક્યાંક ઘૂંટણસમાં, ક્યાંક ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા અને એના કારણે જનજીવન ખોરવાઈ ગયું. જામનગર શહેરમાં 1 ઇંચ વરસાદથી શહેરમાં પાણી થઈ ગયા છે. હાલ તમે જોઈ શકો છો કે જામનગર શહેરના રંજીતનગર વિસ્તાર છે, ત્યાં હાલ તો 1 ઇંચ વરસાદથી ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. તમે જોઈ શકો છો કે હાલ જામનગર શહેરમાં ચારેકોર સામાન્ય વરસાદથી પાણી જોવા મળ્યા છે. વહેલી સવારથી જામનગર શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામનગર શહેરના જે રંજીતનગરમાં આ વિસ્તારમાં પાણી ભરાયા છે. તમે જોઈ શકો છો કે હાલ તો જે દુકાનો છે તેની બહાર જે વેપારીઓ છે તે બેઠા છે. વેપારીનો જે દુકાન સુધી પણ પાણી પહોંચી ચૂક્યું છે. સાથે સાથે જામનગર શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે તે પણ ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા છે. હાલ તો મોસમના સારા વરસાદથી જામનગર લોકોમાં ખુશખુશાલ જોવા મળ્યા છે, તો બીજી તરફ પ્રી મોન્સૂનની પોલ ખુલી જતા કેટલાક જે સ્થાનિકો છે તે પરેશાન થયા છે. ચંદ્ર કોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર. તો પછી સૌરાષ્ટ્રનું ઝાલાવાડ હોય કે પછી ગોહિલવાડ હોય, હાલાર હોય કે સોરઠ પંથક હોય, બધી જ જગ્યાએ અત્યારે જળબંબાકારની સ્થિતિ છે. ક્યાંક જ કોઈક એવા વિસ્તારો, જે અમરેલી પહેલાં આપણે જોયું હતું કે સૌથી વધારે વરસાદ ત્યાં વરસ્યો હતો, ત્યાં અત્યારે વિરામ લીધો છે, પરંતુ જામનગરના કાલાવડ પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નદી નાળાઓ વહેતા થયા છે, નવા નીરની આવક થઈ છે, તો ડેમ પણ ઓવરફ્લો થયા છે, જેના કારણે આસપાસના ગામડાઓને સચેત કરી દેવાયા છે. વધુ વિગત સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ આપણી સાથે જોડાઈ ગયા છે. ઉપેન્દ્ર, જામનગરના કાલાવડ પંથકમાં અત્યારે કેવો માહોલ છે, શું સ્થિતિ છે? ચોક્કસથી જણાવી દઉં કે જામનગરના કાલાવડ પંથકમાં સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામનગરના જે રવેસિયા ગામની વચ્ચેનો જે પુલ છે તે ધરાશાયી થયો છે. આ જે પુલ ધરાશાયી થતા જે બંને જે ગામને જોડતા જે ગામ છે તેને પણ વાહન દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આ બાબતની કાર્યવાહી કરવામાં આવી છે. ગામને જે પુલ જો તૂટતાની સાથે જે બંને કાંઠે છે તે સલામતીના બોર્ડનું સૂચન પણ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ જે પાણી ઓસરી જાય ત્યારબાદ તંત્ર દ્વારા આ જે પુલને જોડવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામનગરમાં હાલ અત્યારે પુલના ક્યાંક ને ક્યાંક ધોવાણના અને ક્રોસવે ઉપરથી પાણીના દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે. જી બિલકુલ ઉપેન્દ્ર, આભાર આપનો. અને હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતના સુરતમાં આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા કેટલાય દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. થોડા સમય માટે વરસાદ થંભી જાય છે, ફરી પાછો વરસવાનો શરૂ કરી દે છે. અને સુરતના પલસાણામાં ગત રોજ સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. બારડોલી પંથકમાં પણ મેઘરાજાએ જમાવટ કરી હતી, જોરદાર એન્ટ્રી કરી હતી. અહીંયા હજુ એટલો વરસાદ વરસી રહ્યો છે કે જેના કારણે ખાડીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. તો કેટલાય એવા રસ્તાઓ છે કે જે એકબીજાને જોડતા રસ્તાઓ અત્યારે બંધ થઈ ગયા છે અને એના પરિણામે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. સુરત જિલ્લાની અંદરમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તમામ તાલુકાઓ પ્રભાવિત થયા છે. વાત કરીશું બલેશ્વર ગામની, કે જે બલેશ્વર ગામ જે છે તે હાલ વરસાદી પાણીના કારણે બેટમાં ફેરવાયું છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ. આ દ્રશ્યો છે બલેશ્વર ગામની 32 ગંગા ખાડીના, કે જે 32 ગંગા ખાડી છે ગાંડી તૂર બની છે. ખાસ કરીને જે રીતે બલેશ્વરથી ટુંડી અને ટુંડી સાઈડના જતા રસ્તાઓ છે, હાઈવેને જોડતા રસ્તાઓ છે, એ રસ્તાઓની ઉપર હાલ પાણી ફરી વળ્યું છે, જેના કારણે
અને બલેશ્વરથી ટુંડી જતો માર્ગ જે છે તે બંધ કરવામાં આવ્યો છે. અને વરસાદે સોનાની મુહૂર્ત ગણાતી આ સુરતની મુહૂર્ત કેવી બગાડી નાખી હતી, એની સુરત કેવી બગાડી નાખી હતી આપણે જોયું હતું. પરંતુ સુરતના ઓલપાડ અને પલસાણા, બારડોલી આ બધા જે વિસ્તારો છે કે જ્યાં હજુ પણ ધીમી ધારે વરસાદ વરસતો ચાલુ જ છે. નિલેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. નિલેશ, સુરતના બારડોલી પંથકમાં ઓલપાડમાં કેવો વરસાદ હાલ વરસી રહ્યો છે અને કેટલો વરસ્યો છે અત્યાર સુધીમાં? કૃષ્ણા, સુરત જિલ્લામાં સતત 2 દિવસથી અવિરત વરસાદ હજુ પણ ચાલુ છે. કારણ કે છેલ્લા 2 દિવસમાં ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો 7 ઇંચથી વધુ વરસાદ 2 દિવસમાં ખાબકી ચૂક્યો છે. માંગરોળ, કોસંબા, કામરેજ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ હાલ પણ ધીમી ધારે ક્યાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને લોકોને હાલાકીનો હવે સામનો કરવાનો વારો આવી રહ્યો છે. કારણ કે જે સુરત જિલ્લો નેશનલ હાઈવે 48 પર પણ ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. કામરેજમાં ભૂવો પડવાની પણ ઘટના બની છે અને સાથે સાથે ઓલપાડ તાલુકામાં હાલ એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. કારણ કે જે રીતે સુરત જિલ્લામાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઈને એના ભાગરૂપે અહીંયા એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. જી બિલકુલ નિલેશ, આભાર આપનો. એટલે દક્ષિણ ગુજરાત જ્યાંથી વરસાદની શરૂઆત થઈ હતી, દક્ષિણના દ્વારેથી ચોમાસું પ્રવેશ્યું હતું, પરંતુ અત્યારે દક્ષિણના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદે બ્રેક લઈ લીધી છે. પરંતુ અત્યારે મેઘરાજા સૌથી વધારે કોઈને ગમરોળી રહ્યા હોય તો એ સૌરાષ્ટ્ર છે, ભાવનગર હોય કે જામનગર હોય, રાજકોટ હોય કે પછી જુનાગઢ હોય કે પછી હોય દેવભૂમિ દ્વારકા કે પછી અમરેલી, આ બધા જે પંથક છે કે જ્યાં સૌથી વધારે વરસાદ વરસી રહ્યો છે, સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે ખેડૂતો તો ખુશખુશાલ છે, પરંતુ અનેક ગામડાઓની હાલત કફોડી પણ થઈ ગઈ છે. અલગ અલગ 6 દ્રશ્યો થકી અમે આપને સમજાવવાની કોશિશ કરીશું કે સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકોમાં કેવો વરસાદ વરસી રહ્યો છે અને નદી નાળાઓ કેવા છલકતા થયા છે. અમરેલી આ ઉપરાંત અમરેલીના આ દ્રશ્યો જેમાં અમે આપને બતાવી રહ્યા છીએ કે નદીઓ અત્યારે ગાંડીતુર બની છે. તો જામનગર અને રાજકોટમાં, કાલાવડમાં, જામજોધપુરમાં, જૂનાગઢમાં, ગોંડલમાં, ગઢડામાં પણ કંઈક આવી સ્થિતિ છે. અરે સ્માર્ટ શહેરોનો વરસાદે કેવો સત્યાનાશ કરી દીધો. આપણે ગઈકાલે પણ જોયું, અમદાવાદ હોય કે પછી સુરત હોય કે પછી રાજકોટ હોય, અમદાવાદના પોશ વિસ્તારો, અતિ પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને કરોડોની સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. પરંતુ આજે પૂર્વ વિસ્તારમાં કંઈક આવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં આજે જળભરાવનો સામનો લોકો કરી રહ્યા છે. આ દ્રશ્યો જે મેં આપને બતાવી રહ્યા છે, અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં થોડો એવો વરસાદ વરસ્યો અને પરિણામે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગોમતીપુરમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને આ પાણી ભરાયા હતા એમાંથી વાહનોને નીકાળવા માટે મજબૂર બન્યા હતા. વાહન ચાલકો ફરી એક વખત આજે હેરાન થયા. અને નદીઓ ફરી પાછી ગાંડી ઘેલી બનીને અત્યારે દોડવા લાગી છે. નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે અને સતત સારો વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નદીઓ જીવંત થઈ છે. તો અમરેલીમાં આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. અમરેલીની નદીઓમાં સતત નવા નીરની આવક થઈ રહી છે, સતત વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે અમદાવાદ હોય કે પછી અમરેલી હોય કે તમામ એ વિસ્તારો, એમાં સૌથી વધારે અમરેલીમાં ઠેબી નદીમાં તો ઘોડાપૂરની સ્થિતિનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે. આ ઠેબી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગત મોડી રાત્રે બાબરા તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમરેલી શહેર તેમજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરવાસમાં ખૂબ જ સારો વરસાદ હોવાથી ચેકડેમો ઓવરફ્લો થયા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કે અમરેલી તાલુકાના જે નાના માચેડા ગામ છે ત્યાં ચેકડેમ આવેલો છે, ઠેબી નદીનો તે ઓવરફ્લો થયો છે. અમરેલી, સેડુભાર તેમજ ચિત્તલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ખૂબ જ સારો વરસાદ છે. સેડુભાર સહિતના ઉપરવાસમાં ખૂબ જ સારો વરસાદ હોવાથી અત્યારે જે ઠેબી નદીનો આવેલો ચેકડેમ છે તે ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થતાં અત્યારે જે આ પાણી છે તે ઠેબી ડેમમાં ભળી રહ્યું છે ને ઠેબી ડેમમાં પાણીમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે જે ભીમનાથ મહાદેવ મંદિર છે ત્યાં જે રસ્તો જ જવાનો છે તે અત્યારે બંધ થયો છે. અને આજે પણ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં, આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 10 એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમોને પણ રવાના કરી દેવામાં આવી રહી છે. જ્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં તંત્ર એલર્ટ મોડમાં છે અને એનડીઆરએફની ટીમોને અત્યારે તૈનાત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
અને હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતના વલસાડની, તો વલસાડમાં પણ સારો એવો વરસાદ, ક્યાંક ધીમી ગતિએ વરસાદ વરસ્યો તો ક્યાંક એક સાથે ઝાપટું આવ્યું, ભારે ઝાપટું આવ્યું અને વરસાદને ગમરોળતું ગયું, જેના કારણે વરસાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, તો રસ્તા પર પણ પાણી વહેતા થઈ ગયા હતા. આ દ્રશ્યો અમે આપને જે બતાવી રહ્યા છીએ આ વલસાડના દ્રશ્યો છે. વલસાડમાં શરૂઆતથી જ સારો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. ગઈકાલે પણ આપણે જોયું હતું કે બજારમાં પાણી ઘૂસી ગયા હતા અને પરિણામે કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડ જિલ્લામાં આજે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો. વધુ વિગત સાથે સંવાદદાતા જાવેદ આપણી સાથે જોડાઈ ગયા છે. જાવેદ, વલસાડમાં કેવો વરસાદી માહોલ જોવા મળ્યો છે? હજી છેલ્લા 2 દિવસથી વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે હવે ધરમપુર તાલુકાની અંદર પણ જે છે અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારની વાત કરીએ તો આવતા, હનુમતમાળ, બોપી, ગોરખપાડા, ગોરખડા જેવા ગામોની અંદર જે છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે છે ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠી છે. ખેતી લાયક જે વરસાદ છે તે હવે વરસી રહ્યો છે. તો બીજી તરફ નદી નાળામાં જે વરસાદી પાણી જે છે તે આવવાની શરૂઆત થઈ છે. તો બીજી તરફ જે ગરમી પડી રહી હતી વલસાડ જિલ્લામાં, એ ગરમીથી લોકોને રાહત થઈ છે. જી બિલકુલ જાવેદ, આભાર આપનો તમામ વિગત માટે. અને આ તો મોસમનો વરસાદ છે, મન મૂકીને વરસી રહ્યો છે. ક્યાંક મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું છે, હરખની હેલી પણ છે, પરંતુ જ્યારે વરસાદની વાટ નહોતી જોવાતી, જ્યારે વરસાદ નહોતો જોઈતો ત્યારે વરસાદ વરસ્યો હતો અને કમોસમી વરસાદ ખેડૂતને મારતો ગયો હતો. પરિણામે ખેડૂત નિરાશ થયો હતો કે હવે શું થશે. માર્ચથી મે મહિના સુધીમાં જે કમોસમી વરસાદ વરસ્યો હતો, ખેડૂતોને નુકસાન થયું હતું. તેને લઈને સરકાર દ્વારા એ સમયે બાંહેધરી આપવામાં આવી હતી કે વળતર ચૂકવવામાં આવશે અને એની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. હિરેન, શું પ્રક્રિયા શરૂ કરાઈ છે અને કેટલું વળતર ચૂકવાશે? 2024માં એટલે કે માર્ચ અને મે, આ 2 મહિનાની અંદર કમોસમી વરસાદ થયો હતો કે જે ઉનાળા અને શિયાળા દરમિયાન કેટલોક વરસાદ જોવા મળ્યો હતો. આ કમોસમી વરસાદમાં રાજ્ય સરકારે સર્વે કરાવી 33% કરતા વધુ નુકસાન થયું હોય તો એમાં સહાય આપવાનો રાજ્ય સરકારનો નિયમ છે અને એ નિયમને રાજ્ય સરકારે આ વખતે યથાવત રાખ્યો છે. સામાન્ય રીતે આ પ્રકારના વરસાદમાં રાજ્ય સરકાર વિશેષ પેકેજ જાહેર કરતી હોય છે, પરંતુ અહીંયા પેકેજ જાહેર કરવાને બદલે રૂટીન જે લાભ મળતા હોય છે એફડીઆરએફના નિયમો પ્રમાણેના હેક્ટર દીઠ 3,000 થી 4,000 રૂપિયાનો એ જ નિયમ છે અહીંયા યથાવત રાખવામાં આવ્યો છે. જેમાં માર્ચ મહિનામાં જે વરસાદ થયો હતો એમાં સાબરકાંઠા, મહેસાણા, ખેડા, અરવલ્લી જિલ્લામાં 9,672 ખેડૂતોને આનો લાભ છે એ આપવાની શરૂઆત થઈ ચૂકી છે અને એ પ્રતિ હેક્ટર દીઠ સહાય જે છે તે આપવામાં આવશે. ઉપરાંત મે 2024માં નર્મદા, સુરત અને વલસાડ 3 જિલ્લામાં લગભગ 1,370 જેટલા ખેડૂતોને આ પ્રકારે નુકસાની થઈ હતી, એમને પણ સહાય આપવાની શરૂઆત કરી દેવાઈ છે. જી બિલકુલ હિરેન, આભાર આપનો. એટલે આપણે આશા રાખીએ કે જે જાહેરાત કરાય છે વાસ્તવમાં ખેડૂતો સુધી પહોંચે.